બગદાણાના સેવકને માર મુદ્દે હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું છે કે એક માર ખાય છે, 8 મારે છે. ભડના દીકરાએ માફી નહોતી માંગી. મારવું અને માર ખાવો બંને મર્દાનગીનું કામ છે. છેતરીને માર્યું અને વિડીયો બનાવી દહેશત ઊભી કરી. સામાન્ય રીતે માર ખાવાવાળાના પરિવાર વિડીયો બનાવે છે, પણ મારનારા પોતે વિડીયો બનાવે એ ખટકતું હતું. આવા સમયે અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી. યુવાનોને ખાસ કહું છું કે ક્યારે અન્યાય સહન ન કરતા. નવનીતના કેસમાં તમામ 18 વર્ણએ આપણને સાથ આપ્યો છે. નવનીત સાચો હતો એટલે દરેક સમાજ આપણી સાથે હતો. એક માર ખાય છે, 8 મારે છે. પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીબી નથી માંગ્યો. એ મર્દાનગીનું કામ છે. એક વાત સમજજો, મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. ને તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પર કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય. પણ અમારા ધ્યાન ઉપર જયારે આ વાત આવી છે ને, ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી.